નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વેરાવળ બાર એસોસિએશનના તમામ એડવોકેટ એક દિવસની કોર્ટની તમામ કાર્યવાહીથી અગડા રહી નોંધાવ્યો વિરોધ। વેરાવળ બાર એસોસિએશન દ્વારા જામનગરના એડવોકેટ હરુણભાઈ પલેજાની જાહેરમાં હત્યા સંદર્ભે આક્રોશભેર આવેદનપત્ર પાઠવ્યું। હત્યાના આરોપીને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ। વેરાવળ બાર એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટરને આક્રોશભેર આવેદનપત્ર આપ્યું હતું। હું એસએન સવાણી, એડવોકેટ પ્રમુખ શ્રી વેરાવળ બાર એસોસિએશન જામનગર ખાતે ગઈ તારીખ 13/3/2024ના રોજ જામનગરના એડવોકેટ હરુણભાઈ પલેજાની સરેઆમ હત્યા કરવામાં આવેલી છે અને જામનગરમાં આ બીજો બનાવ છે। આ પહેલાં પણ એક એડવોકેટની સરેઆમ ખુલ્લેઆમ હત્યા કરવામાં આવેલી હતી। હવે ગુજરાતમાં જોવામાં આવે અથવા તો દેશભરમાં જોવામાં આવે તો વકીલોમાં ઉપર આ રીતે વારંવાર હુમલાઓ થતા રહે છે, હત્યાઓ થતી રહે છે। વકીલો છે એ પોતાના અંગત સ્વાર્થ માટે કોઈપણ જાતના કેસો લડતા નથી। એ પબ્લિકના હિત માટેથી જે એની પાસે કેસો આવતા હોય એ પોતે લડતા હોય છે। તેમ છતાં ગુનેગારો આ કેસનું વૈમનસ્ય રાખી અને વકીલો ઉપર આ રીતે અવારનવાર હુમલાઓ કરી અને આવી રીતે હત્યાઓ થાય છે। ખરેખર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કેટલી હદ સુધી ગુજરાતમાં કથળેલી છે એનું આ સ્પષ્ટ અને એક ઉત્તમ ઉદાહરણ છે કે સરકારશ્રી આ અંગે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ માટે ઘણા સમયથી આ બિલ મંજૂર કરવા માટેથી લોકસભામાં કે વિધાનસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું નથી અને વકીલોના પ્રોટેક્શન માટેથી કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। હવે જોવામાં આવે તો એડવોકેટને એક કોર્ટના ઓફિસર તરીકે જોવામાં આવે છે અને એડવોકેટની વ્યાખ્યા પણ છે એક કોર્ટ ઓફિસર તરીકે છે। હવે જોવામાં આવે તો ખરેખર એડવોકેટ ઉપર આ પ્રકારની હત્યાઓ થતી હોય તો તેની સામે જે રીતે આપણે સરકારી કર્મચારી ઉપર હુમલો થાય એમાં 332, 333, 186 વગેરે મુજબની કલમો મુજબ ગુનાઓ નોંધવામાં આવે છે। તો એડવોકેટને પ્રોટેક્શન માટે શું ગવર્મેન્ટે આજ દી સુધી વકીલોના પ્રોટેક્શન માટે કોઈ પણ જાતની કાર્યવાહીઓ થતી નથી। એટલે અમારે આ જામનગરમાં જે હત્યા થઈ હરુણભાઈ પલેજાની એ હત્યા સંદર્ભે અમે અત્રે નાયબ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપેલું છે અને આ અંગે પ્રોટેક્શન એક્ટ સરકારશ્રી દ્વારા વહેલામાં વહેલો અમલમાં આવે અને એડવોકેટના પ્રોટેક્શન માટે જરૂરી કાર્યવાહી થાય એ માટે અમે આજે કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપેલું છે અને આ અંગે અમે આજે કોર્ટ કાર્યવાહીથી પણ અડગા રહેવાનું નક્કી કરેલું છે। આ અંગે ભવિષ્યમાં જરૂર પડશે તો વધુ આંદોલન વગેરે કાર્યવાહી કરવાની ફરજ પડશે અને એડવોકેટના પ્રોટેક્શન માટે સરકારશ્રી દ્વારા તાત્કાલિક કોઈ કાર્યવાહી થાય એવી અમારી બાર એસોસિએશન વતી મારી માંગણી છે। હું રીતેશ પંડ્યા, વેરાવળ બાર એસોસિએશનનો પૂર્વ પ્રમુખ અને હાલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો કોપ મેમ્બર। આજ રોજ અમે વેરાવળ ડેપ્યુટી કલેક્ટર ઓફિસ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહપ્રધાનને જામનગર ખાતે હરુણભાઈ પલેજા એડવોકેટની કરપીણ હત્યા થઈ તેને વેરાવળ બાર એસોસિએશને આજની સભામાં ઠરાવથી એને સખત શબ્દોમાં વખોડી કાઢી અને જે એડવોકેટ ઉપર ગંભીર પ્રકારના હુમલા થઈ રહ્યા છે એને અનુલક્ષીને સરકારશ્રીએ તાત્કાલિક એડવોકેટ પ્રોટેક્શન એક્ટનું બિલ પસાર કરવું જોઈએ એવી સતત માંગણીઓ મૂકવામાં આવેલી છે અને એવા સંજોગોમાં ઘણા સમયથી એડવોકેટ પ્રોટેક્શન બિલ મંજૂર થતું નથી જે પણ કોઈપણ રીતે યોગ્ય નથી। કારણ કે એડવોકેટ છે તે સમાજના ન્યાય વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થાને જાળવવામાં બહુ અગત્યની ભૂમિકા ભજવે છે। ત્યારે એડવોકેટની સામે જે કાંઈ પણ હુમલા થાય છે એને સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે અને વહેલામાં વહેલી તકે આ બિલ મંજૂર કરવાની જરૂર છે। અને વેરાવળ બાર એસોસિએશને આજરોજ બહોળી સંખ્યામાં એડવોકેટ સાથે રહી અને બાર એસોસિએશનની અંદર
ઠરાવ કરેલો છે અને સાથે સાથે ગઈકાલે અમારા વેરાવળ બાર એસોસિએશનના સિનિયર મોસ્ટ એડવોકેટ RS સોલંકી સાહેબનું કોર્ટમાં જ હાર્ટ એટેકથી હુમલો આવી અને એમનું મૃત્યુ થઈ ગયું. એના અનુસંધાને પણ અમે ઠરાવ કરેલો છે. તો અત્યારે અમે ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં આ આવેદનપત્ર આપવા આવેલા છીએ કે જેની ગુજરાત સરકાર ગંભીરતાથી નોંધ લે અને વેરાવળ બાર એસોસિએશન જામનગર બાર એસોસિએશનના ઠરાવને સમર્થન આપે છે અને જામનગર બાર એસોસિએશન તથા એડવોકેટ હારૂન પલેજાના પરિવારની સાથે વેરાવળ બાર એસોસિએશન અડીખમ રીતે ઊભું છે. સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા ચોરવાડ પંથક પાનની ખેતી સાથે મોખરે છે. આશરે 10 દાયકા પહેલાંથી અહીંયા નાગરવેલની ખેતી કરવામાં આવી રહી છે. સમુદ્રની ઠંડી લહેરો અને નારિયેળના ઘટાદાર વૃક્ષોથી શોભતા કુદરતી સૌંદર્યના કારણે ચોરવાડ વિસ્તારને લીલી નાધેર તરીકે પણ ઓળખવામાં આવે છે. વિસ્તારની જમીન અતિ ફળદ્રુપ હોવાથી અહીંયા નારિયેળ, ત્રાળ તેમજ નાગરવેલની ખેતી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે અને ખેતીની શરૂઆત જૂનાગઢના નવાબ દ્વારા શરૂ કરવામાં આવી છે તેમ માનવામાં આવે છે. જૂનાગઢના નવાબ 5 વર્ષના નાગરવેલનો ઉછેર મીઠા પાણી વિસ્તારમાં થઈ શકે છે, જેમાં ચોરવાડ વિસ્તાર દરિયાઈ કિનારે વસતો હોવા છતાં અહીંના મીઠા પાણી અને મોટા પ્રમાણમાં નારિયેળનો ઓથ હોવાના કારણે તેનો ઉછેર શક્ય બન્યો છે. જેમાં નાગરવેલના ઉછેર માટે પ્રથમ અગથિયા વાવવામાં આવે છે, ત્યારબાદ તેમની બાજુમાં નાગરવેલના રોપ રોપવામાં આવે છે. રોપ રોપ્યા બાદ 1 થી 1.5 વર્ષ પછી તેમને ઉતારવામાં આવે છે. હાલ ચોરવાડમાં કલકત્તી પાન, કાળા પાન, કપરી પાન, ધોરા પાન, ચોરવાડી બંગલો સહિતના નાગરવેલના પાનોનો ઉછેર કરવામાં આવે છે. બાદ નાગરવેલની ખેતીમાં વૃદ્ધિ પામતા આજે તેમના પાનની રાષ્ટ્રકક્ષા નિકાસ કરવામાં આવે છે, જેમાં ગુજરાત તેમજ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં વિવિધ શહેરોમાં દરરોજ અંદાજે 20 લાખથી વધુ પાનનો નિકાસ કરવામાં આવે છે. ખેડૂતને 2000 નાગરવેલના પાનના 1000 રૂપિયા મળી રહ્યા છે, એટલે કે 50 પૈસાનું એક પાન વેચાઈ રહ્યું છે. તેમજ નાગરવેલના પાન રોજ ઉતારી શકાય છે. ખેડૂતોનું કહેવું છે કે અમે વર્ષોથી પાનની ખેતી કરીએ છીએ. અમારા વિસ્તારમાં ખેડૂતો પાસે ટૂંકી જમીન હોવાથી અમે લોકો વર્ષોથી પાનની ખેતી કરીએ છીએ અને તેમાંથી અમને ખૂબ જ મોટી ઇન્કમ પણ મળી રહે છે. અમારી વાડીથી સીધા જ પાન વેપારીઓ અમારા પાન બજારો સુધી લઈ જાય છે અને તે પણ ખૂબ જ ઊંચા ભાવે. આ ખેતીમાં ખૂબ જ મહેનત લાગે છે. જો વચ્ચે કોઈ રોગ આવે તો પાન સુકાઈને બળી જાય છે. આજે પાનની દુકાને વિવિધ પાન મળે છે. નાના બાળકોથી લઈને મોટેરા ખાઈ શકે તેવા પાન મળે છે. આ નાગરવેલના પાન ગુજરાતમાં માત્ર ચોરવાડ વિસ્તારમાં જ થાય છે. નાગરવેલના પાનની ખેતી મહેનત માંગી લે છે. દરેક ખેડૂતો નાગરવેલની ખેતી કરી શકતા નથી. નાગરવેલની ખેતી પહેલાં અગત્યાના છોડનું વાવેતર કરવામાં આવે છે. અગત્યાના છોડ મોટા થયા બાદ નાગરવેલનું વાવેતર કરવામાં આવે છે. આ બાદ કેળના રેસા સૂકવીને તેને બાંધી દેવામાં આવે છે. આ રેસા ઉપર નાગરવેલના વેલા ચડી જાય છે. ત્યારબાદ અમુક ઊંચાઈ ગયા બાદ વેલાની ફરી જમીન તરફ વાળવામાં આવે છે. આ વેલો જમીન પર પહોંચે એટલે ફરી જમીનમાં વાવી દેવામાં આવે છે, જેથી તેમજ અગત્યા છોડ સિવાય અન્ય વૃક્ષ સાથે નાગરવેલની ખેતી થતી નથી. ચોમાસા પહેલા અગત્યાના છોડ વાવી દેવામાં આવે છે. બાદમાં નાગરવેલના પાનનું વાવેતર થાય છે. વાવેતરમાં 6 મહિના પછી નાગરવેલના પાન ઉતારવાની શરૂઆત થાય છે. નાગરવેલની ખેતી પાછળ ખર્ચ થાય છે. 1 વીઘામાં વાવેતર કર્યું હોય તો તેની પાછળ ₹20,000થી વધુ મજૂરી સહિતનો ખર્ચ થાય છે. ગેરકાયદેસર હથિયાર સાથે એક ઈસમને પકડી પાડતી એસઓજી ગીર સોમનાથ પોલીસ. જૂનાગઢના તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના તરફથી ગેરકાયદેસર અને પરવાના વગરના હથિયાર પકડી પાડવા કરેલ સૂચના મુજબ ગીર સોમનાથ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન. ગઢવી સાહેબ માર્ગદર્શન અનુસાર તારીખ 13/3/2024ના એસઓજી સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી.કે. ઝાલા સાહેબ તથા એએસઆઈ દેવદાનભાઈ કુંભારવાડિયા તથા ઇબ્રાહીમ મસા બાનવા તથા ગોવિંદભાઈ રાઠોડ તથા મેરામણભાઈ સાંભળા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા મેહુલસિંહ પરમાર તથા મહાવીરસિંહ જાડેજાએ
રીતેના પોલીસ સ્ટાફ સાથે કામગીરી સબબ તાલાળા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલસિંહ પરમારને મળેલ સંયુક્ત બાતમીના આધારે સદ્દામ કાળુભાઈ કાતરિયા સંધિ ગામિતી મુસ્લિમ ઉંમર વર્ષ 32 ધંધો મજૂરી રહેઠાણ પાણીકોઠા કાચીપરા વિસ્તાર તાલુકો તાલાલાવાડાને પાણીકોઠા ગામના રેલવે ફાટક પાસે ગેરકાયદેસર લાયસન્સ કે પરવાના વગરના દેશી જામનગરી બંદૂક એક કિંમત ₹1000 વાળી સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ તાલાળા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. છેલ્લા 26 વર્ષથી અમદાવાદના ધોળકાથી દ્વારકા જઈ રહેલા પદયાત્રીના સંઘનું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આગમન થતાં આ પંથકના સેવકો દ્વારા માનવતાભર્યું કાર્ય કરીને સંઘમાં ચાલીને જઈ રહેલા પદયાત્રીઓ માટે વિશેષ માનવ સેવા પૂરી પાડવામાં આવી. ત્યારે આ સેવા અને સુવિધાઓથી સંઘમાં પણ આનંદની લાગણી જોવા મળી. રાજકોટ ઉપલેટાના સેવકો દ્વારા ધોળકાથી લઈને દ્વારકા સુધી પદયાત્રા કરનાર ભક્તો શ્રદ્ધાળુઓ માટે સેવકો અને આગેવાનો દ્વારા ખાસ વ્યવસ્થા કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સંઘ માટે વિશેષ સેવા પૂરી પાડી છે. જેમાં છેલ્લા 26 વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા અમદાવાદ જિલ્લાના ધોળકાથી લઈને દ્વારકા સુધીની હોળીના ઉત્સવ નિમિત્તે ખાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ પદયાત્રાની અંદર બહોળી સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓ ધોળકાથી લઈને દ્વારકા સુધીની પદયાત્રા કરે છે અને આ યાત્રાની અંદર શ્રદ્ધાળુઓનો સંઘ દ્વારકા પહોંચી ઉત્સવની ઉજવણી કરે છે. જેમાં આ વર્ષે 26મું વર્ષ હોય ત્યારે ઉપલેટા ખાતે આ પદયાત્રીઓના સંઘની વિશેષ સેવા અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. અમદાવાદના ધોળકાથી શરૂ કરેલી આ પદયાત્રા રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આવી પહોંચતા ડુમિયાણી ગામ ખાતે પટેલ સમાજ ખાતે બપોરના ઉતારાની વ્યવસ્થા રાખવામાં આવી હતી, જ્યાં સંઘના સંચાલકો દ્વારા પદયાત્રી માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે બાદ રસ્તામાં જે રામજી કી ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે ઉનાળાને ધ્યાનમાં લઈ વરિયાળી શરબતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જે સેવા છેલ્લા 3 વર્ષથી કરવામાં આવે છે. આ પદયાત્રી સંઘ માટે રાત્રિ રોકાણ વ્યવસ્થા ઉપલેટાના નેશનલ હાઈવે પર આવેલા ઈસરા પાટિયા પાસે પટેલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રાખવામાં આવી હતી, જેમાં સંઘ છેલ્લા 26 વર્ષથી અહીંયા ઉતારો અને રાત્રિ રોકાણ કરે છે. છેલ્લા 26 વર્ષથી પદયાત્રા કરી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જાય છે અને હોળીના ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. ત્યારે આવી જ રીતે આ વર્ષે પણ આ સંઘ દ્વારકા પ્રસ્થાન કરી રહ્યું છે. મારું નામ બારિયા રમેશ છે. હું ઉપલેટાનો રહેવાસી છું. અમે પગયાત્રાથી ધોળકાથી માણસ દ્વારકા લઈને જાય છે, એના માટે અમે વરિયાળી શરબત આજે રાખેલું હતું. 250 થી 300 માણસ હતા અને અમે ગ્રુપ સર્કલ તરફથી વરિયાળીનું શરબતનું આયોજન કરેલું હતું. તેથી 50 થી 40 માણસ અમે શરબત લોકોને પાયું અને કમસે કમ 2500 થી 2000 માણસને અમે શરબત વરિયાળીનું આજે પાયું પાનેરાના પેટ્રોલ પંપની સામે. અમે આ 3 વર્ષથી કરીએ છીએ. અમે 30-40 માણસ છીએ. મારું નામ નારાયણભાઈ સુવલભાઈ કુલ, ઉપલેટા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખ. આખી જે દ્વારકા ચાલીને જવાવાળા 300 જણા ધોળકાથી દ્વારકા જવાવાળાઓને આજે અહીંયા શરબત પાવામાં આવ્યું છે અને રાહદારીઓને જે રસ્તામાં જેટલા રાહદારીઓ 2500-2600 ગ્લાસ જેટલા રાહદારીઓ અને સંઘને શરબત પાયું છે શ્રી રામજી ગ્રુપ સેવા મંડળ તરફથી. આ 3 વર્ષથી આ સેવા કરે છે. સેવા તો અમારા ગ્રુપમાં એમ માનો ને કે 50 જણા છે. 3 વર્ષ થયા. જય દ્વારકાધીશ. મારું નામ રબારી વિશાલ છે, ગામ કોલટ. હાલ અત્યારે અમે ધોળકાથી સંઘમાં દ્વારકા જઈએ છીએ અને અત્યારે અહીંયા ડુમિયાણીથી નીકળી રહ્યા છીએ અને ઈસરા પાટિયા અમારું રોકાણ છે રાતનું. સંઘમાં લગભગ 200 આજુબાજુ માણસનો સ્ટાફ છે અમારો. 26 વર્ષથી અમે જઈએ છીએ. હું ધોળકાથી દ્વારકા. સંઘનો હેતુ એટલે 26 વર્ષથી કન્ટિન્યુ સંઘ નીકળે જ છે ધોળકાથી. હું લગભગ 2-3 વર્ષથી આ સંઘમાં જોડાયો છું. 2-3 વર્ષથી હાલું છું આ સંઘમાં. જય દ્વારકાધીશ. મારું નામ રોહનભાઈ માલજીભાઈ રબારી, ગામ ધોળકા. આ પદયાત્રા સંઘ છેલ્લા 26 વર્ષથી અવિરત ચાલે છે અને ભગવાન દ્વારકાધીશ કરશે તો અવિરત ચાલતો રહેશે. અમે હોળી તહેવાર નિમિત્તે છેલ્લા 26 વર્ષથી ફૂલડોળ ઉત્સવ અને હોળી તહેવાર નિમિત્તે પદયાત્રા લઈને નીકળીએ છીએ. આજે બપોરે ડુમિયાણી પટેલ સમાજમાં અમારું બપોરનું રોકાણ હતું. ત્યાં જમવાની વ્યવસ્થા
મિનરલ પાણીની વ્યવસ્થા અને બપોર વિરામની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ પટેલ ઇન્ડસ્ટ્રીઝ ઈસરા પાટિયા બપોરથી લઈને રાત્રિ રોકાણનું અમારું આયોજન અહીંયા છે. સાથે અમારું ભોજન વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે. રસ્તામાં સતત શરબત, ચા, પાણી, નાસ્તાનું આયોજન લોકો દ્વારા કરતા આવ્યા છે અને અમે એ સેવાનો લાભ લઈએ છીએ. અમારું ગ્રુપ 15 થી 20 જણાનું છે, જે આ સેવામાં અમે કાર્યરત છીએ. ઓકે, 19 શરૂઆત અમારી 7 તારીખ 3જો મહિનો ત્યાંથી શરૂઆત થઈ પદયાત્રાની અને તારીખ 21/3 રોજ અમે દ્વારકા પહોંચીશું. 22/3ની ધજા છે અમારી. તે ધજા ચડાવી પ્રસાદ લઈ અને દરેક છૂટા પડીશું. ડભોઈથી કાયાવરોહણ અને કરજણને જોડતા રાજ્ય ધોરીમાર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર થઈ ગયો હોય આજરોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹22 કરોડના ખર્ચે મજબૂતીકરણ રિસરફેસિંગ કરવામાં આવશે, જેનું આજરોજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. છેલ્લા ઘણા સમયથી ડભોઈથી કાયાવરોહણ અને કરજણ રોડ ઉપર વાહન વ્યવહાર કરતા લોકોની માંગ હતી કે આ રોડ બિસ્માર થઈ જવાથી વાહન વ્યવહારને અસર થતી નથી, જે માર્ગને મજબૂતીકરણ કરવાના હેતુથી 22 કરોડની મંજૂરી મળતા આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, શશિકાંતભાઈ પટેલ, ભાવેશ પટેલ નડા, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત આગેવાન અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તો આ પ્રસંગે ડભોઈ R&B વિભાગ અધિકારી એડી જોશી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જનતા પક્ષનું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ એ ન્યાય છેલ્લા 6 વર્ષમાં ગર્ભાવતી ડભોઈ વિધાનસભામાં અનેક કામો થયા છે. આજે ડભોઈથી કાયાવરોહણ સુધીના રસ્તા જે 18 કિલોમીટરનો રસ્તો છે અને એની પર ભારે વાહનો ફરતા હોય, લોકોની અવરજવર હોય, આ રસ્તાની હાલત થોડી ખરાબ થઈ હોય, લોકોની લાગણી ને માગણી હતી કે આ રસ્તો નવો બનાવવામાં આવે. સરકાર દ્વારા 22 કરોડ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે અને 3 કરોડ રૂપિયા ઘરનાળાઓ માટે પણ મંજૂર કરવામાં આવ્યા છે. કુલ તો 33 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ રસ્તા બનાવવા માટે ફાળવવામાં આવી છે. ત્યારે હું આજે અહીંયાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું, સાથે સરકારનો આભાર પણ માનું છું. છેલ્લા 1 મહિનામાં આપ જોઈ શકો નાના મોટા કરીને 75 કરોડ કરતાં પણ વધુ રકમ સરકાર દ્વારા અહીંયા ડભોઈ વિધાનસભામાં ફાળવવામાં આવી છે. ગઈકાલે પણ 4 નાના રસ્તાઓ માટે 4 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે. સરકાર દ્વારા ગર્ભાવતી ડભોઈ તરફ વિશેષ પ્રેમ રાખીને જે રીતે કરોડો રૂપિયા અહીંયા ફાળવવામાં આવ્યા છે અને સમગ્ર ગુજરાતના વિકાસમાં ગર્ભાવતીનો વિકાસ પણ ખૂબ ઝડપભેર આગળ વધી રહ્યો છે, ત્યારે એમાં ભંડોળ ફાળવવા માટે સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને થરવાસા, અબીપુરા, મંડાળા, કાયાવરોહણ, પારિકા એ તમામ ગામના લોકોને જેના રસ્તો ઉપયોગી થવાનો છે, તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું.
જાબ ગામે ઉચ્ચ નદી ઉપર 7 કરોડના ખર્ચે બનનારા પુલનું ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત. પાવી જેતપુર તાલુકાના જાબ ગામે ઉચ્ચ નદી પર બનનારા નવીન પુલનું પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા ખાતમુહૂર્ત કરતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોને પડતી મુશ્કેલી જોઈ ધારાસભ્ય દ્વારા વારંવાર સરકારમાં રજૂઆત કરી મંજૂરી મેળવવામાં આવી હતી. ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા થઈ રહેલા અનેકવિધ વિકાસના કામોનો લાભો લોકોને મળ્યો છે. આજરોજ પ્રજાના હિતમાં 700 લાખના ખર્ચે મંજૂર થયેલા પુલ ગ્રામજનો માટે ખૂબ ઉપયોગી નીવડશે. સરકાર સાથે પ્રજાજનોની ઉત્સાહભેર ભાગીદારી વિસ્તાર સહિત તાલુકાના વિકાસની ગતિને વધુ વેગવાન બનાવશે તેમજ જણાવતા જયંતિભાઈએ સરકાર દ્વારા થતા વિકાસલક્ષી કાર્યોમાં લોકોને ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા ગામના લોકોએ અપીલ કરી હતી. વધુમાં કોઈપણ કારણસર ઊભી થતી સમસ્યા કે પ્રશ્નોનું સંપૂર્ણપણે નિરાકરણ લાવવા માટે ગ્રામજનોને વિશ્વાસ આપ્યો હતો. સરકાર દ્વારા નિર્મિત સંપૂર્ણ મિલકત એ આપણી જ વિરાસત છે તેમ લોકોમાં સમજ કેળવીને પોતાની જવાબદારીઓ અદા કરવા અંગે અપીલ કરી હતી. વધુમાં એ વિસ્તારના બાકી રહેલા તમામ કામોને સત્વરે પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પુલનું નિર્માણ થતાં બોરધા, સંજુલી, દેગલા, નાની અમરોલ જેવા આસપાસના ગામના લોકોને ખૂબ મદદરૂપ થશે. ધારાસભ્યના હસ્તે થયેલા પુલના ભૂમિપૂજન અને ખાતમુહૂર્તથી લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપના સંગઠન પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા, કવાડ તાલુકા સંગઠનના પ્રમુખ સંજયભાઈ રાઠવા, કવાડ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઈ રાઠવા, અવિનાશભાઈ પાણીબાર, ગ્રામ્ય પંચાયત સરપંચ કાળુભાઈ રાઠવા તેમજ ગામના સૌ અગ્રણીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે લોકસભા 2024ની સામાન્ય ચૂંટણી માટે પત્રકાર પરિષદનું આયોજન જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર બિજલ શાહના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. જે પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા, જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ હાજર રહ્યા હતા. જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર બિજલ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી માટેની તમામ તૈયારીઓ વહીવટી તંત્રએ પૂર્ણ કરી દીધી છે. કાર્યક્રમની જાહેરાત મુજબ વડોદરામાં 7 મહિના તરીકે મતદાન થશે. 12 એપ્રિલથી ઉમેદવારી પત્રો સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વડોદરા લોકસભા બેઠક ઉપરાંત વડોદરા જિલ્લા સેવા સદનની હદમાં આવતી 21 છોટાઉદેપુર અને 22 ભરૂચ બેઠક માટે પણ વ્યવસ્થાના તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. વડોદરા જિલ્લાના કુલ 27,094 નવા મતદારો આ ચૂંટણીમાં મતદાન કરશે. આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે તો ખર્ચની દેખરેખ માટે પણ નોડલ અધિકારી નિમણૂક કરાવી છે, જેમાં જિલ્લા વિકાસ અધિકારીને જવાબદારી સોંપાઈ છે. કાર્યક્રમ જાહેર કરેલ છે. એ કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લા માટે મતદાનની તારીખ 7 મે 2024 અને ઉમેદવારી પત્રો સ્વીકારવાની તારીખ શરૂઆત તારીખ 12 એપ્રિલથી થનાર છે અને મતગણતરી 4 જૂનના રોજ થનાર છે. આજથી જ નામદાર ચૂંટણી પંચે પોલ શેડ્યુલ જાહેર કર્યું ત્યારથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા ચૂંટણી તંત્ર અને શહેર અને જિલ્લાનું પોલીસ તંત્ર આચારસંહિતા અને જે પણ નિયંત્રણો ચૂંટણીલક્ષી છે એનું સુચારુ અમલીકરણ શરૂઆત કરી દીધેલ છે અને એના માટેનું જે 72 કલાકમાં જે પણ કામ કરવાનું થાય આચારસંહિતાના અમલીકરણનું એનું આયોજન કરીને 72 કલાકમાં એ કામગીરી પણ કરી લેવામાં આવશે. નોડલ અધિકારી અલગ અલગ વિષયના કુલ 19 નોડલ અધિકારી છે. ફ્લાઇંગ સ્ક્વોડ પર એસેમ્બલી 3 લેખે સમગ્ર જિલ્લામાં 30 છે જે આજથી જ કાર્યરત થઈ જાય છે અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ જે હોય છે જેને આપણે ચેકપોસ્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ પોપ્યુલરલી, એ પણ જિલ્લામાં 30 રાખવામાં આવશે. પણ એની શરૂઆત ઉમેદવારી પત્ર જે તારીખથી સ્વીકારવાના ચાલુ થાય છે કે 12 એપ્રિલથી એની શરૂઆત થશે. એના માટે એમસીસીના નોડલ અધિકારી 2 રાખવામાં આવ્યા છે.
વીએમસી વિસ્તાર એટલે કે વડોદરાનો જે શહેરી વિસ્તાર છે એની 5 વિધાનસભા માટે નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ગ્રામ્ય વિસ્તારની 5 વિધાનસભા માટે નિયામક શ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડાયરેક્ટર DRDA, એ રીતે કુલ 2 નોડલ અધિકારી અને દરેક વિધાનસભામાં પણ એક એમની હાથ નીચે કે એમના માર્ગદર્શન હેઠળ દરેક વિધાનસભામાં એક નોડલ અધિકારી કામ કરશે. એ રીતે ખર્ચની દેખરેખ રાખવા માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લાના નોડલ અધિકારી તરીકે કાર્યરત રહેશે અને એમની દેખરેખમાં હિસાબી અધિકારીઓ અને એમની ટીમ કાર્યરત રહેશે. નવા જે 18 અને 19 વર્ષના જે મતદારો છે એ 27,000 પ્લસ ઉમેરાયા છે. છેલ્લી જે સમરી રિવિઝન થઈ 27/10/2023 થી શરૂ થઈ અને 5/1 જેની આખરી પ્રસિદ્ધિ થઈ એમાં 18 અને 19 વર્ષના નવા મતદારો 27,000 ઉપરાંત ઉમેરાયા છે. લોકશાહીની ખાસ અપીલ મીડિયાના મિત્રો થકી મતદારો સુધી પહોંચે એ મારી એટલી જ કે ભયમુક્ત વાતાવરણમાં અમે અને કોઈ પણ પક્ષપાત સિવાયના વાતાવરણમાં અમે ચૂંટણીનું સંચાલન કરી રહ્યા છીએ. તો દરેક મતદારની એક પવિત્ર ફરજ છે કે લોકશાહીના અમૂલ્ય અવસરમાં પોતાનું યોગદાન આપે, મતદાન અવશ્ય કરે. જેટલું મહત્તમ મતદાન થાય એના થકી લોકશાહીને સુદૃઢ કરે એવી મારી મીડિયાના મિત્રો થકી મતદારોને અપીલ છે. થેન્ક યુ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.